હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 11 પૃથુચરિતમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો આપણો પહેલો વિકલ્પ છે પૃથુઃ પિતુઃ નામ ખાલી જગ્યા આસીત. તો એનો ઉત્તર થશે ઓપ્શન બી વેનઃ. બીજો પ્રશ્ન છે વેનઃ ખાલી જગ્યા આસીત. તો એનો ઉત્તર થશે ઓપ્શન એ ક્રૂરઃ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા ગોપુરમ અસ્તિ. તો એનો ઉત્તર થશે ઓપ્શન સી ભૂતલમ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ગોઃ ખાલી જગ્યા દુહ્યતે. તો એનો ઉત્તર થશે ઓપ્શન ડી પ્રાતઃ સાયં. તો હવે એના પછી આપણો પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે અંગ નામક રાજા કસ્ય વંશ અભવત. તો એનો ઉત્તર થશે અંગ નામક રાજા સ્વયંભૂ અવશ્યમ મનોહ વંશ અભવત. એના પછી બીજો પ્રશ્ન છે વેનેન કે સત્કારિકઃ કે ચન્ન દુષ્કારિતઃ. તો એનો ઉત્તર થશે વેનેન દુર્જનાઃ સત્કારિતા સજ્જના ચ દુષ્કારિતઃ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ક્ષુધાતાર્યઃ પ્રજાયાઃ પરિપાલનાય કિમ અપેક્ષિતમ આસીત. તો એનો ઉત્તર થશે કે ક્ષુધાતાર્યઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે દુર્જનૈઃ કેશામ કિમ પરિરતમ. તો એનો ઉત્તર થશે દુર્જનૈઃ સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ પરિરતમ. પાંચમો પ્રશ્ન છે પૃથુઃ કિમ રૂપામ ભૂમિમ દુદોહ. તો એનો ઉત્તર થશે પૃથુઃ ગોરૂપામ ભૂમિ દુદોહ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોને માતૃભાષામાં ઉત્તર લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે વેન રાજા કેવો હતો. તો એના ઉત્તરમાં આપણે લખીશું કે વેન રાજા ક્રૂર અને અધર્મમાં સદા રચ્યો પચ્યો રહેનારો હતો. તેના યજ્ઞ, દાન વગેરે સત્કર્મો અને પોતાના જીવનમાં નકાર્યા હતા. દુર્જનોને સત્કાર્યા હતા અને સજ્જનોને અપમાનિત કર્યા હતા. બીજો પ્રશ્ન છે પ્રજાની રક્ષા માટે ઋષિઓએ શું કર્યું. ઉત્તર પ્રજાની રક્ષા માટે ઋષિઓએ ક્રૂર અને અધર્મી એવા વેન રાજાને દંડિત કર્યો અને તેની હત્યા કરી. ત્યારબાદ ઋષિઓને તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર પ્રસ્થાપિત કર્યો. ત્રીજો પ્રશ્ન છે પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાની સ્થિતિ કેવી હતી. તેનો ઉત્તર થશે પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાજનો વેનના અધર્મમય શાસનમાં પીડાયેલા હતા. ભૂખથી પીડાયેલા પ્રજાજનોને પોષવા માટે ધાન્યની જરૂર હતી. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે રાજા પૃથુ ભૂમિને શા કારણે બાળવા માટે ઉદ્યત થયો. ઉત્તર ધરતી યજ્ઞ અને દાનથી રહિત અને ધર્મવિહોણી થઈ ગઈ હતી. તેથી તેવી ધરતીને જોઈને રાજા પૃથુ તેને બાળવા માટે ઉદ્યત થયો. પાંચમો પ્રશ્ન છે દહન ક્રિયાની વિશેષતા સમજાવો. તો આપણું ઉત્તર થશે કે પુરાણોમાં ભૂમિનું દહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દેશ છે. ભૂમિનું દોહન એટલે કૃષિકર્મ, ખેતીકામ. આ રીતે કૃષિકર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોમાં જે રીતે પૃથુચરિતનું વર્ણન કરવામાં આવ્યું છે તેનો મર્મ સમજવા જેવો છે. અહીં ભૂમિને ગાયના રૂપે અને રાજા પૃથુને દોગ્ધ રૂપે વર્ણવવામાં આવે છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 4 છે કે સમીક્ષાત્મક નોંધ લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે રાજા તરીકે પૃથુ. તો આપણે એમાં લખીશું કે દુરાચારી અને અધર્મી રાજા વેનને દંડિત કરીને તેની હત્યા કર્યા પછી ઋષિઓએ તેના પુત્ર પૃથુને રાજગાદી પર બેસાડ્યું. પૃથુ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. વેનના ક્રૂર શાસનમાં પીડાયેલા પ્રજાજનો ધર્મનિષ્ઠ પૃથુના રાજ્યાભિષેક વખતે ત્યાં ઉપસ્થિત હતા. ભૂખથી પીડિત પ્રજાજનોના પોષણ માટે અનાજની આવશ્યકતા હતી. એ પૂર્ણ કરવા માટે રાજા પૃથુએ ભૂમિનું દોહન અને એટલે કે કૃષિકર્મ, ખેતીકામ કરીને પ્રજાજનોનું પૂર્ણ રૂપે પોષણ કર્યું હતું. એના પછી બીજું છે ગાય તરીકે ભૂતલ. તો આપણે એના પર લખીશું
કે ગાયને દોહીને દૂધની પ્રાપ્તિ કરાવવામાં આવે છે અને પ્રજાજનોની ભૂખ શાંત કરવામાં આવે છે. ભૂતલ એટલે ધરતી, ભૂમિ. ભૂતલ રૂપી ગાયનું દોહન કરવું એટલે કૃષિકર્મ એટલે કે ખેતીકામ કરવું. આ કૃષિકર્મ વડે જ પ્રજાની સુખતા શાંત કરી શકાય છે. એ તો સર્વવિદિત છે. પ્રસ્તુત પાઠમાં ધરતીનું દોહન કરીને રાજા પૃથુએ પ્રજાજનોને સેવા કરી હતી એમ કહ્યું છે. ત્યારબાદ ત્રીજું છે કે પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ. તો આપણો ઉત્તર થશે કે ભૂમિનું દોહન એટલે પૃથ્વીની દોહન ક્રિયા. ભૂમિનું દોહન એટલે કૃષિકર્મ. આમ કૃષિકર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ જે પૃથુચરિતનું વર્ણન કર્યું છે તેનો મર્મ સમજવા જેવો છે. અહીં ભૂમિને અર્થાત પૃથ્વીને ગાયના રૂપે અને રાજા પૃથુને દોગતા તરીકે ગોવાળ તરીકે વર્ણવવામાં આવ્યું છે. તો આપણે આ પ્રમાણે એના ઉત્તર લખીશું. તો અહીં આપણા તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. આમાં જો તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.